સૂરે ઝુખરુફ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હામીમ. હામીમ. વલ કિતાબિલ મુબીન. સોગંદ છે આ સ્પષ્ટ ગ્રંથના. ઇન્ના જઅલનાહુ કુરઆનન અરબિય્યન લઅલ્લકુમ તઅકિલૂન. કે અમે આને અરબી ભાષાનું કુરાન બનાવ્યું છે જેથી તમે લોકો આને સમજો. وَإِنَّهُ فِي أُمِّ الْكِتَابِ لَدَيْنَا لَعَلِيٌّ حَكِيمٌ. અને હકીકતમાં આ ઉમ્મુલ કિતાબમાં અંકિત છે, અમારી પાસે ખૂબ ઉચ્ચ દરજ્જાવાળી અને ડાપણથી ભરપૂર કિતાબ. أَفَنَضْرِبُ عَنكُمُ الذِّكْرَ صَفْحًا أَن كُنتُمْ قَوْمًا مُسْرِفِينَ. હવે શું અમે તમારાથી નાખુશ થઈને આ શિખામણનો પાઠ તમારી પાસે મોકલવાનું છોડી દઈએ માત્ર એટલા જ ખાતર કે તમે હદથી વધી ગયેલા છો. وَكَمْ أَرْسَلْنَا مِن نَّبِيٍّ فِي الْأَوَّلِينَ. પુરોગામી કોમોમાં પણ અમે વખતો વખત નબી મોકલ્યા છે. وَمَا يَأْتِيهِم مِّن نَّبِيٍّ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ. ક્યારેય આમ બન્યું નથી કે કોઈ નબી તેમની અંદર આવ્યો હોય અને તેમણે તેની મજાક ન ઉડાવી હોય. فَأَهْلَكْنَا أَشَدَّ مِنْهُم بَطْشًا وَمَضَىٰ مَثَلُ الْأَوَّلِينَ. પછી જે લોકો આમના કરતા કેટલાય ગણા વધારે શક્તિશાળી હતા તેમને અમે નષ્ટ કરી દીધા. પુરોગામી કોમોના દ્રષ્ટાંતો આવી ગયા છે. وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ الْعَزِيزُ الْعَلِيمُ. જો તમે આ લોકોને પૂછો કે આકાશો અને ધરતીને કોણે પેદા કર્યા છે તો તેઓ પોતે કહેશે આમને એ જ જબરજસ્ત સર્વજ્ઞ હસ્તીએ પેદા કર્યા છે. الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ مَهْدًا وَجَعَلَ لَكُمْ فِيهَا سُبُلًا لَعَلَّكُمْ تَهْتَدُونَ. એ જ ને કે જેણે તમારા માટે આ ધરતીને પારણું બનાવી અને આમાં તમારા માટે માર્ગો બનાવી દીધા જેથી તમે પોતાના નિશ્ચિત સ્થળનો રસ્તો પામી શકો. وَالَّذِي نَزَّلَ مِنَ السَّمَاءِ مَاءً بِقَدَرٍ فَأَنشَرْنَا بِهِ بَلْدَةً مَّيْتًا كَذَلِكَ تُخْرَجُونَ. જેણે વિશિષ્ટ પ્રમાણમાં આકાશમાંથી પાણી ઉતાર્યું અને તેના દ્વારા મૂર્ત ધરતીને જીવતી કરી દીધી. આવી જ રીતે એક દિવસે તમે ધરતીમાંથી બહાર કાઢવામાં આવશો. وَالَّذِي خَلَقَ الْأَزْوَاجَ كُلَّهَا وَجَعَلَ لَكُم مِّنَ الْفُلْكِ وَالْأَنْعَامِ مَا تَرْكَبُونَ. એ જ જેણે આ સર્વ જોડીઓ પેદા કરી અને જેણે તમારા માટે વહાણો અને પશુઓને સવારીના સાધન બનાવ્યા જેથી તમે તેમની પીઠ ઉપર ચઢો. لِتَسْتَوُوا عَلَى ظُهُورِهِ ثُمَّ تَذْكُرُوا نِعْمَةَ رَبِّكُمْ إِذَا اسْتَوَيْتُمْ عَلَيْهِ وَتَقُولُوا سُبْحَانَ الَّذِي سَخَّرَ لَنَا هَذَا وَمَا كُنَّا لَهُ مُقْرِنِينَ. અને જ્યારે તેમની ઉપર બેસો તો પોતાના રબનો ઉપકાર યાદ કરો અને કહો પવિત્ર છે એ જેણે આ વસ્તુઓ અમારે તાબે કરી દીધી, નહીં તો અમે આમને કાબૂમાં લાવવાની તાકાત ધરાવતા ન હતા. وَإِنَّا إِلَى رَبِّنَا لَمُنقَلِبُونَ. અને એક દિવસે અમારે પોતાના રબની તરફ પાછા ફરવાનું છે. وَجَعَلُوا لَهُ مِنْ عِبَادِهِ جُزْءًا.
إِنَّ الْإِنسَانَ لَكَفُورٌ مُبِينٌ. આ બધું જાણવા અને માનવા છતાં પણ આ લોકોએ તેના બંદાઓમાંથી કેટલાકને તેના અંશ બનાવી દીધા. હકીકત આ છે કે મનુષ્ય સ્પષ્ટ અપકારી છે. أَمِ اتَّخَذَ مِمَّا يَخْلُقُ بَنَاتٍ وَأَصْفَاكُم بِالْبَنِينَ. શું અલ્લાહે પોતાની મખલૂકમાંથી પોતાના માટે પુત્રીઓ ચૂંટી અને તમને પુત્રોથી નવાજ્યા? وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِمَا ضَرَبَ لِلرَّحْمَنِ مَثَلًا ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ. અને હાલત આ છે કે જે ઔલાદને આ લોકો એ દયાળુ ખુદાની કહે છે, તેના જન્મની ખુશખબર જ્યારે ખુદ એમનામાંથી કોઈને આપવામાં આવે છે તો તેના મોઢા ઉપર કાલીમાં છવાઈ જાય છે અને તે ગમગીન થઈ જાય છે. أَوَمَن يُنَشَّأُ فِي الْحِلْيَةِ وَهُوَ فِي الْخِصَامِ غَيْرُ مُبِينٍ. શું અલ્લાહના હિસ્સામાં એ ઔલાદ આવી જે ઘરેણાઓમાં ઉછેરાય છે અને ચર્ચા અને દલીલ કરવામાં પોતાનો મુદ્દો પૂરેપૂરી રીતે સ્પષ્ટ પણ કરી શકતી નથી. وَجَعَلُوا الْمَلَائِكَةَ الَّذِينَ هُمْ عِبَادُ الرَّحْمَنِ إِنَاثًا أَشَهِدُوا خَلْقَهُمْ سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَيُسْأَلُونَ. આમણે ફરિશ્તાઓને જે દયાળુ ખુદાના વિશિષ્ટ બંદા છે સ્ત્રીઓ ઠેરવી દીધા. શું તેમના શરીરની રચના તેમણે જોઈ છે? આમની સાક્ષી લખી લેવામાં આવશે અને આમને આનો જવાબ આપવો પડશે. وَقَالُوا لَوْ شَاءَ الرَّحْمَنُ مَا عَبَدْنَاهُمْ مَا لَهُم بِذَلِكَ مِنْ عِلْمٍ إِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ. આ લોકો કહે છે, જો દયાળુ અલ્લાહ ચાહત કે અમે તેમની ઉપાસના ન કરીએ તો અમે કદાપી તેમની ઉપાસના ન કરતા હોત. આ લોકો આ મામલાની હકીકતને બિલકુલ જાણતા નથી, માત્ર અટકળો કરે છે. أَمْ آتَيْنَاهُمْ كِتَابًا مِّن قَبْلِهِ فَهُمْ بِهِ مُسْتَمْسِكُونَ. શું અમે આની પહેલાં કોઈ ગ્રંથ આમને આપ્યો હતો જેની સનદ પોતાની આ ફરિશ્તા પૂજા માટે આ લોકો પોતાની પાસે ધરાવતા હોય? بَلْ قَالُوا إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَى أُمَّةٍ وَإِنَّا عَلَى آثَارِهِم مُهْتَدُونَ. નહીં, બલકે આ લોકો કહે છે કે અમે અમારા બાપ દાદાઓને આ પદ્ધતિ ઉપર જોયા છે અને અમે એમના જ પગલે ચાલી રહ્યા છીએ. وَكَذَلِكَ مَا أَرْسَلْنَا مِن قَبْلِكَ فِي قَرْيَةٍ مِّن نَّذِيرٍ إِلَّا قَالَ مُتْرَفُوهَا إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَى أُمَّةٍ وَإِنَّا عَلَى آثَارِهِم مُقْتَدُونَ. આવી જ રીતે તમારી પહેલા જે વસ્તીમાં પણ અમે કોઈ ડરાવનાર મોકલ્યો તો તેના ખુશાલ લોકોએ આમ જ કહ્યું કે અમે અમારા બાપ દાદાને આ જ પદ્ધતિ ઉપર જોયા છે અને અમે તેમના જ પગલે ચાલી રહ્યા છીએ. قَالَ أَوَلَوْ جِئْتُكُم بِأَهْدَىٰ مِمَّا وَجَدتُّمْ عَلَيْهِ آبَاءَكُمْ قَالُوا إِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ. દરેક નબીએ તેમને પૂછ્યું, શું તમે એ જ રસ્તે ચાલતા રહેશો? ચાહે હું તમને એ રસ્તા કરતા વધુ સાચો માર્ગ બતાવું
જેની ઉપર તમે પોતાના બાપ દાદાઓને જોયા છે. તેમણે સર્વ રસૂલોને આ જ જવાબ આપ્યો કે જે દીન તરફ બોલાવવા માટે તમે મોકલવામાં આવ્યા છો, અમે તેનો ઇનકાર કરનારા છીએ. فانتقمنا منهم فانظر كيف كان عاقبة المكذبين. છેવટે અમે તેમને સજા આપી અને જોઈ લો ખોટું ઠેરવનારાઓનું કેવું પરિણામ આવ્યું. وإذ قال إبراهيم لأبيه وقومه إنني براء مما تعبدون. યાદ કરો એ સમયે જ્યારે ઇબ્રાહીમે પોતાના બાપ અને પોતાની કોમને કહ્યું હતું, તમે જેની ઉપાસના કરો છો તેમની સાથે મારો કોઈ સંબંધ નથી. إلا الذي فطرني فإنه سيهدين. મારો સંબંધ માત્ર તેની સાથે છે જેણે મને પેદા કર્યો, તે જ મારું માર્ગદર્શન કરશે. وجعلها كلمة باقية في عقبه لعلهم يرجعون. અને ઇબ્રાહીમ આ જ વાત પોતાની પાછળ પોતાની ઔલાદમાં મૂકી ગયો, જેથી તેઓ તેની તરફ વળે. بل متعت هؤلاء وآباءهم حتى جاءهم الحق ورسول مبين. આમ છતાં જ્યારે આ લોકો બીજાઓની ઉપાસના કરવા લાગ્યા તો મેં તેમનો નાશ ન કર્યો, પણ હું તેમને અને તેમના બાપ દાદાઓને જીવન સામગ્રી આપતો રહ્યો ત્યાં સુધી કે તેમની પાસે સત્ય અને સાફ સાફ વર્ણન કરનાર રસૂલ આવી ગયો. ولما جاءهم الحق قالوا هذا سحر وإنا به كافرون. પરંતુ એ સત્ય જ્યારે તેમની પાસે આવી ગયું તો તેમણે કહી દીધું કે આ તો જાદુ છે અને અમે તેને માનવાનો ઇનકાર કરીએ છીએ. وقالوا لولا نزل هذا القرآن على رجل من القريتين عظيم. કહે છે આ કુરાન બંને શહેરોના મોટા માણસોમાંથી કોઈની ઉપર કેમ ન ઉતારવામાં આવ્યું. أهم يقسمون رحمة ربك نحن قسمنا بينهم معيشتهم في الحياة الدنيا ورفعنا بعضهم فوق بعض درجات ليتخذ بعضهم بعضا سخريا ورحمة ربك خير مما يجمعون. શું તારા રબની કૃપા આ લોકો વહેંચે છે? દુનિયાના જીવનમાં આમના ગુજરાન માટેના સાધનો તો અમે આમની વચ્ચે વહેંચ્યા છે અને આમાંના કેટલાક લોકોને બીજા અન્ય લોકો ઉપર અમે ઘણી શ્રેષ્ઠતા આપી છે, જેથી તેઓ એકબીજા પાસે સેવા કરાવે. અને તારા રબની કૃપા અર્થાત નબુવત એ ધન કરતાં વધુ મૂલ્યવાન છે જે આમના ધનાઢ્ય લોકો એકત્ર કરી રહ્યા છે. ولولا أن يكون الناس أمة واحدة لجعلنا لمن يكفر بالرحمن لبيوتهم سقفا من فضة ومعارج عليها يظهرون ولبيوتهم أبوابا وسررا عليها يتكئون وزخرفا وإن كل ذلك لما متاع الحياة الدنيا والآخرة عند ربك للمتقين. જો આ આશંકા ન હોત કે સૌ મનુષ્યો એક જ પદ્ધતિના થઈ જશે તો અમે દયાળુ અલ્લાહ સાથે કુફર કરનારા લોકોના ઘરોની છતો અને તેમની સીડીઓ જેના દ્વારા તેઓ પોતાની મેળીઓ ઉપર ચઢે છે અને તેમના દ્વાર અને બેઠકો જેમની ઉપર તેઓ તકિયાને અઢેલીને બેસે છે,
બધું ચાંદી અને સોનાનું બનાવી દેત. આ તો માત્ર દુનિયાના જીવનનો સામાન છે, અને આખિરત તારા રબને ત્યાં માત્ર અલ્લાહથી ડરનારાઓ માટે છે. ومن يعش عن ذكر الرحمن نقيض له شيطانا فهو له قرين. જે કોઈ રહેમાનની યાદને ભૂલાવી દે છે, અમે તેની ઉપર એક શૈતાન લગાડી દઈએ છીએ, અને તે તેનો મિત્ર બની જાય છે. وَإِنَّهُمْ لَيَصُدُّونَهُمْ عَنِ السَّبِيلِ وَيَحْسَبُونَ أَنَّهُمْ مُهْتَدُونَ. આ શૈતાનો આવા લોકોને સીધા રસ્તે આવવાથી રોકે છે, અને તેઓ એમ સમજે છે કે અમે સાચા રસ્તે જઈ રહ્યા છીએ. حتى إذا جاءنا قال يا ليت بيني وبينك بعد المشرقين فبئس القرين. છેવટે જ્યારે આ વ્યક્તિ અમારે ત્યાં પહોંચશે તો પોતાના શૈતાનને કહેશે, કદાચ તારી અને મારી વચ્ચે પૂર્વ પશ્ચિમ જેટલું અંતર હોત, તું તો સૌથી ખરાબ સાથી નીકળ્યો. ولن ينفعكم اليوم إذ ظلمتم أنكم في العذاب مشتركون. એ વખતે એ લોકોને કહેવામાં આવશે કે હવે જ્યારે તમે જુલ્મ કરી ચૂક્યા, તો આજે આ વાત તમને કોઈ ફાયદો નહીં પહોંચાડે, કેમ કે તમે અને તમારા શૈતાનો સજામાં સહભાગી છો. أفأنت تسمع الصم أو تهدي العمي ومن كان في ضلال مبين. હવે શું હે નબી, તમે બહેરાઓને સંભળાવશો કે આંધળા અને તદ્દન ભટકી ચૂકેલા લોકોને માર્ગ દેખાડશો? فإما نذهبن بك فإنا منهم منتقمون. હવે તો અમારે આમને સજા આપવી છે, ચાહે અમે તમને દુનિયામાં ઉઠાવી લઈએ أو نرينك الذي وعدناهم فإنا عليهم مقتدرون. અથવા તમને નજરો નજર આ લોકોનો એ અંજામ દેખાડી દઈએ જેનો અમે આમને વાયદો કર્યો છે. અમે આમની ઉપર સંપૂર્ણ શક્તિ ધરાવીએ છીએ. فاستمسك بالذي أوحي إليك إنك على صراط مستقيم. તમે ગમે તેવા સંજોગોમાં પણ એ ગ્રંથને મજબૂતીપૂર્વક પકડી રાખો જે વહી મારફતે તમારી પાસે મોકલવામાં આવ્યો છે. બેશક તમે સીધા માર્ગ ઉપર છો. وإنه لذكر لك ولقومك وسوف تسألون. હકીકત આ છે કે આ ગ્રંથ તમારા માટે અને તમારી કોમ માટે એક મોટું બહુમાન છે, અને ટૂંકમાં જ તમને આનો જવાબ આપવો પડશે. واسأل من أرسلنا من قبلك من رسلنا أجعلنا من دون الرحمن آلهة يعبدون. તમારી પહેલાં અમે જેટલા રસૂલ મોકલ્યા હતા એ સૌને પૂછી જુઓ, શું અમે દયાળુ અલ્લાહ સિવાય બીજા કોઈ ઉપાસ્યો પણ ઠરાવ્યા હતા કે તેમની ઉપાસના કરવામાં આવે? ولقد أرسلنا موسى بآياتنا إلى فرعون وملئه فقال إني رسول رب العالمين. અમે મૂસાને પોતાની નિશાનીઓ સાથે ફિરૌન અને તેના રાજ દરબારીઓ પાસે મોકલ્યો, અને તેણે જઈને કહ્યું કે હું રબ્બુલ આલમીનનો રસૂલ છું. فلما جاءهم بآياتنا إذا هم منها يضحكون. પછી જ્યારે તેણે અમારી નિશાનીઓ તેમની સમક્ષ રજૂ કરી તો તેઓ તેની મજાક ઉડાવવા લાગ્યા. وما نريهم من آية إلا هي أكبر من أختها
وأخذناهم بالعذاب لعلهم يرجعون. અમે એક પછી એક નિશાની એમને દેખાડતા ગયા જે પહેલી નિશાની કરતાં ચઢિયાતી હતી, અને અમે તેમને આપત્તિમાં ઝડપી લીધા જેથી તેઓ તેમ કરતા અટકી જાય. وقالوا يا أيها الساحر ادع لنا ربك بما عهد عندك إننا لمهتدون. દરેક આપત્તિના પ્રસંગે તેઓ કહેતા, હે જાદુગર, પોતાના રબ તરફથી જે હોદ્દો તને પ્રાપ્ત છે તેના કારણે અમારા માટે તેને દુઆ કર, અમે ચોક્કસ સીધા માર્ગ ઉપર આવી જઈશું. فلما كشفنا عنهم العذاب إذا هم ينكثون. પરંતુ જેવી જ એમના ઉપરથી અમે આપત્તિ હટાવી લેતા તેઓ પોતાના વચનથી ફરી બેસતા હતા. ونادى فرعون في قومه قال يا قوم أليس لي ملك مصر وهذه الأنهار تجري من تحتي أفلا تبصرون. એક દિવસે ફિરૌને પોતાની કોમ વચ્ચે પોકારીને કહ્યું, લોકો, મિસરની બાદશાહી મારી નથી અને આ નદીઓ મારી નીચે વહી રહી નથી? શું તમને દેખાતું નથી? أم أنا خير من هذا الذي هو مهين ولا يكاد يبين. હું વધુ સારો છું કે આ વ્યક્તિ જે અપમાનિત અને તુચ્છ છે અને પોતાની વાત પણ સ્પષ્ટપણે વર્ણવી શકતી નથી. فلولا ألقي عليه أسورة من ذهب أو جاء معه الملائكة مقترنين. કેમ તેની ઉપર સુવર્ણ કંગન ઉતારવામાં ન આવ્યા, અથવા ફરિશ્તાઓની એક ટુકડી આની સાથે કેમ ન આવી? فاستخف قومه فأطاعوه إنهم كانوا قوما فاسقين. તેણે પોતાની કોમને હલકી સમજી અને તેમણે તેનું આજ્ઞાપાલન કર્યું. હકીકતમાં તેઓ હતા જ દુરાચારી લોકો. فلما آسفونا انتقمنا منهم فأغرقناهم أجمعين فجعلناهم سلفا ومثلا للآخرين. છેવટે જ્યારે તેમણે અમને ક્રોધિત કરી દીધા તો અમે તેમને સજા આપી અને તેમને એકી સાથે ડૂબાડી દીધા અને અનુગામીઓ માટે પુરોગામી અને પદાર્થપાઠનું દ્રષ્ટાંત બનાવી મૂક્યા. ولما ضرب ابن مريم مثلا إذا قومك منه يصدون. અને જેવું ઇબ્ને મરિયમનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું, તમારી કોમના લોકોએ આના વિશે હોહા કરી મૂકી. وقالوا أآلهتنا خير أم هو ما ضربوه لك إلا جدلا بل هم قوم خصمون. અને કહેવા લાગ્યા કે અમારા ઉપાસ્યો સારા છે કે તે? આ દ્રષ્ટાંત તેઓ તમારી સામે માત્ર વાદ વિવાદ કરવા માટે લાવ્યા છે. હકીકતમાં આ લોકો છે જ ઝઘડાખોર. إن هو إلا عبد أنعمنا عليه وجعلناه مثلا لبني إسرائيل. ઇબ્ને મરિયમ આ સિવાય કશું ન હતો કે એક બંદો હતો જેને અમે ઇનામથી નવાજ્યો, અને બની ઇસ્રાઈલ માટે તેને પોતાની કુદરતનો એક નમૂનો બનાવી દીધો. ولو نشاء لجعلنا منكم ملائكة في الأرض يخلفون. અમે ઈચ્છીએ તો તમારામાંથી ફરિશ્તાઓ પેદા કરી દઈએ જેઓ ધરતી ઉપર તમારા ઉત્તરાધિકારી બને. وإنه لعلم للساعة فلا تمترن بها واتبعون هذا صراط مستقيم.
અને તે અર્થાત ઇબ્ને મરિયમ હકીકતમાં કયામતની એક નિશાની છે, પછી તમે તેમાં શંકા ન કરો અને મારી વાત માની લો. આ જ સીધો માર્ગ છે. ولا يصدنكم الشيطان إنه لكم عدو مبين. એમ ન થાય કે શૈતાન તમને તેનાથી રોકી દે, કેમ કે તે તમારો ખુલ્લો શત્રુ છે. ولما جاء عيسى بالبينات قال قد جئتكم بالحكمة ولأبين لكم بعض الذي تختلفون فيه فاتقوا الله وأطيعون. અને જ્યારે ઈસા ખુલ્લી નિશાનીઓ લઈને આવ્યો હતો તો તેણે કહ્યું હતું, હું તમારી પાસે ડાપણ લઈને આવ્યો છું અને એટલા માટે આવ્યો છું કે તમારી સમક્ષ કેટલીક વાતોની હકીકત સ્પષ્ટ કરી દઉં જેમાં તમે મતભેદ ધરાવો છો. આથી તમે અલ્લાહથી ડરો અને મારું અનુસરણ કરો. إن الله هو ربي وربكم فاعبدوه هذا صراط مستقيم. હકીકત આ છે કે અલ્લાહ જ મારું રબ પણ છે અને તમારું રબ પણ. તેની જ તમે ઉપાસના કરો. આ જ સીધો માર્ગ છે. فاختلف الأحزاب من بينهم فويل للذين ظلموا من عذاب يوم أليم. પરંતુ તેના આ સ્પષ્ટ શિક્ષણ છતાં જૂથોએ પરસ્પર મતભેદ કર્યો. પછી વિનાશ છે એ લોકો માટે જેમણે જુલ્મ કર્યો એક પીડાજનક દિવસની યાતનાથી. هل ينظرون إلا الساعة أن تأتيهم بغتة وهم لا يشعرون. શું આ લોકો હવે માત્ર આ જ વસ્તુની પ્રતીક્ષા કરી રહ્યા છે કે ઓચિંતી આમની ઉપર કયામત આવી જાય અને આમને ખબર પણ ન પડે? الأخلاء يومئذ بعضهم لبعض عدو إلا المتقين. એ દિવસ આવશે ત્યારે અલ્લાહથી ડરનારા લોકો સિવાયના બાકી સૌ મિત્રો એકબીજાના દુશ્મન થઈ જશે. يا عباد لا خوف عليكم اليوم ولا أنتم تحزنون الذين آمنوا بآياتنا وكانوا مسلمين. એ દિવસે એ લોકોને જેઓ અમારી આયતો ઉપર ઈમાન લાવ્યા હતા અને આજ્ઞાંકિત થઈને રહ્યા હતા કહેવામાં આવશે, હે મારા બંદાઓ, આજે તમારા માટે કોઈ ભય નથી અને ન તો તમને કોઈ દુઃખ પડવાનું છે. ادخلوا الجنة أنتم وأزواجكم تحبرون. તમે અને તમારી પત્નીઓ દાખલ થઈ જાઓ જન્નતમાં, તમને ખુશ કરી દેવામાં આવશે. يطاف عليهم بصحاف من ذهب وأكواب وفيها ما تشتهيه الأنفس وتلذ الأعين وأنتم فيها خالدون. તેમની સામે સુવર્ણ થાળ અને જામ ફેરવવામાં આવશે અને દરેક મનગમતી અને આંખોને લિજ્જત આપતી વસ્તુ ત્યાં મોજૂદ હશે. તેમને કહેવામાં આવશે, તમે હવે અહીં હંમેશા રહેશો. وتلك الجنة التي أورثتموها بما كنتم تعملون. તમે આ જન્નતના વારસદાર પોતાના કર્મોના કારણે થયા છો જે તમે દુનિયામાં કરતા રહ્યા. لكم فيها فاكهة كثيرة منها تأكلون. તમારા માટે અહીં પુષ્કળ ફળો હાજર છે જે તમે ખાશો. إن المجرمين في عذاب جهنم خالدون. રહ્યા અપરાધીઓ તો તેઓ હંમેશા
જહન્નમની યાતનામાં પડ્યા રહેશે. لا يفتر عنهم وهم فيه مبلسون ક્યારે તેમની યાતનામાં ઘટાડો નહીં થાય અને તેઓ તેમાં નિરાશ પડ્યા હશે. وما ظلمناهم ولكن كانوا هم الظالمين તેમની ઉપર અમે જુલ્મ કર્યો નથી, પરંતુ તેઓ પોતે પોતાની ઉપર જુલ્મ કરતા રહ્યા. ونادوا يا مالك ليقض علينا ربك قال إنكم ماكثون તેઓ પોકારશે, હે માલિક, તારો રબ અમને મોત આપી દે તો સારું. તે જવાબ આપશે, તમે આમ જ પડ્યા રહેશો. لقد جئناكم بالحق ولكن أكثركم للحق كارهون અમે તમારી પાસે સત્ય લઈને આવ્યા હતા, પરંતુ તમારામાંના ઘણા ખરાને સત્ય પસંદ ન હતું. أم أبرموا أمرا فإنا مبرمون શું આ લોકોએ કોઈ પગલું લેવાનો નિર્ણય કરી લીધો છે? સારું, તો અમે પણ એક નિર્ણય કરી લઈએ છીએ. أم يحسبون أنا لا نسمع سرهم ونجواهم بلى ورسلنا لديهم يكتبون શું આમણે એમ સમજી લીધું છે કે અમે આમની છુપી વાતો અને આમની ગુસપુસ સાંભળતા નથી? અમે બધું જ સાંભળી રહ્યા છીએ અને અમારા ફરિશ્તા આમની પાસે જ લખી રહ્યા છે. قل إن كان للرحمن ولد فأنا أول العابدين આમને કહો, જો હકીકતમાં રહેમાનની કોઈ સંતાન હોત તો સૌથી પહેલો ઉપાસના કરનાર હું હોત. سبحان رب السماوات والأرض رب العرش عما يصفون પાક છે આકાશો અને ધરતીનો બાદશાહ, સિંહાસનનો માલિક, એ સૌ વાતોથી જે આ લોકો તેના વિશે કહે છે. فذرهم يخوضوا ويلعبوا حتى يلاقوا يومهم الذي يوعدون સારું, આમને પોતાના મિથ્યા વિચારોમાં અને ખેલમાં ડૂબેલા રહેવા દો ત્યાં સુધી કે આ લોકો પોતાનો એ દિવસ જોઈ લે જેનાથી આમને ડરાવવામાં આવી રહ્યા છે. وهو الذي في السماء إله وفي الأرض إله وهو الحكيم العليم તે જ એકલો આકાશમાં પણ ખુદા છે અને ધરતીમાં પણ ખુદા છે, અને તે જ ડહાપણવાળો અને સર્વજ્ઞ છે. وتبارك الذي له ملك السماوات والأرض وما بينهما وعنده علم الساعة وإليه ترجعون ઘણો ઉચ્ચ અને પર છે તે જેના કબજામાં આકાશો અને ધરતી તથા એ દરેક વસ્તુની બાદશાહી છે જે આકાશો અને ધરતી વચ્ચે મોજૂદ છે, અને તે જ કયામતની ઘડીનું જ્ઞાન ધરાવે છે, અને તેની તરફ તમે સૌ પાછા લઈ જવામાં આવવાના છો. ولا يملك الذين يدعون من دونه الشفاعة إلا من شهد بالحق وهم يعلمون તેને છોડીને આ લોકો જેમને પોકારે છે તેઓ કોઈ ભલામણનો હક ધરાવતા નથી, સિવાય કે કોઈ જ્ઞાનના આધારે સત્યની સાક્ષી આપે. ولئن سألتهم من خلقهم ليقولن الله فأنا يؤفكون وقيله يا رب إن هؤلاء قوم لا يؤمنون અને જો તમે આમને પૂછો કે તેમને કોણે પેદા કર્યા છે તો તેઓ પોતે કહેશે કે અલ્લાહે. પછી તેઓ ક્યાંથી ધોકો ખાઈ રહ્યા છે? સોગંદ છે રસૂલના આ કથનના કે હે રબ, આ એ લોકો છે
જેઓ ઈમાન લાવતા નથી. فاصفح عنهم وقل سلام فسوف يعلمون. સારું, હે નબી, આમનાથી દરગુજર કરો અને કહો કે તમને સલામ. ટૂંકમાં જ આમને જણાઈ જશે.